ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાવવામાં આવી છે તેવા રોષ સાથે માઇનોરિટી સમાજ દ્વારા અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાંધીજીના જન્મ જયંતિના આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જે અચોક્કસ મુદત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। राज्य सरकार समस्त मांगणी है कि जाति प्रमाणपत्र शिक्षण तथा सरकारी नौकरी में अनामतना लाभों आपवानुं ठरावेल छे। आ शरत मापदंड धोरण ने कारणे एससी एसटी ओबीसी समाजना लोकोने गुजरात राज्यनुं जाति प्रमाणपत्र मेळववामां अने अनामतना संविधानिक अने मौलिक अधिकारोनो लाभ मेळववा पारावार मुश्केलीओ पड़े छे, जेथी भारतीय बंधारणे आपेला अनामतना लाभोथी वंचित रही जाय छे। माटे आ शरतना मापदंडनी तारीखोनो फेरफार करवा मांगणी करीए छे। अमो एससी एसटी ओबीसी अने माइनोरिटी समाजना लोको परप्रांतीय नथी, परंतु गुजरात राज्यना कायमी रहेवासी छीए। अमारी पासे गुजरात राज्यनुं डोमिसाइल प्रमाणपत्र, रेशन कार्ड, चूंटणी कार्ड, आधार कार्ड वगैरह जेवा दस्तावेजी पुरावा छे, जेना आधारे लाभ मळे। जो एम नहीं थाय तो आंदोलन सुनिश्चित समय सुधी चालू राखवामां आवशे। मारू नाम अक्षय सिद्धार्थ निकम है। मैं अँ प्राथमिक शिक्षण प्राप्त कर्યું, પછી માધ્યમિક કર્યું, પછી ઉચ્ચ માધ્યમિક, અત્યારે મારી કોલેજ ચાલે છે અને મારે મેં પોલીસમાં બી ફોર્મ ભરેલા હતા 2021માં। અમારે ઓપન કેટેગરીમાં છે, એના માટે અમને એસસી એસટીનો લાભ નથી મળતો। અમારે ઓછું વધારે મેરિટ આવે છે, એના કારણે અમે નોકરીની પ્રાપ્તિ મેળવી શકતા નથી। અને એટલા માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં મને કોઈ શૈક્ષણિક લાભ મળ્યો નથી અત્યાર સુધીમાં, જેને કહેવાય છે શિષ્યવૃત્તિ વગેરે મારે ઓપનમાં જ મૂકવામાં આવે છે, કેમ કે અમને સર્ટિફિકેટ મળતું નથી ગુજરાતનું અનામતનું। જે એસસી સર્ટિફિકેટ મહારાષ્ટ્રમાં મળે છે, અહીંયા અમને આપવામાં આવતું નથી। એમ કહે છે કે 1979નો પુરાવો માંગે છે, તાનો પુરાવો એટલે અમારી 3 પેઢી અહીંયા વીતી ગયેલી છે, તો બી અમને એસસી સર્ટિફિકેટ અહીંયા આપતા નથી। મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ, સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ। આજ રોજ અમે બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે, પરંતુ સરકાર અમને 1/4/78ના પુરાવા માંગે છે। आज 1/4/78ના પુરાવા આજે 46 વર્ષ થઈ ગયા છે, છતાં બી સરકારનો એક જ રટન છે કે 1/4/78ના પુરાવા આપો। અમે પરપ્રાંતિ હોવાથી, ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ। અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર 1/4/78ના કાયદાને નાબૂદ કરે અને 10 થી 15 વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે। અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલા ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે, એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે। સરકારને અમે 20-25 વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે, પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી। અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે, એવી જ અમને સરકારની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મ જયંતિ છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંગ્રેજો સામે લડીને આ ગુરુ અંગ્રેજોને ભગાવ્યા અને આ કાલે અંગ્રેજોને સત્તા પર પ્રસ્થાપિત કર્યા છે। ડૉક્ટર આંબેડકરજીને ખાતરી હતી કે સંવિધાનના તહત આ લોકો અમારા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને ન્યાય આપશે, માટે સંવિધાનમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી માટે અનામતનું પ્રાવધાન કર્યું છે। પરંતુ ગુજરાત રાજ્યમાં રહેનાર અમારા એસસી એસટી ઓબીસીના બાળકોને શિક્ષણમાં કોઈ લાભ મળતો નથી, એ લાભ ન મળવાથી નોકરીમાં કોઈ લાભ મળતો નથી અને એ રીતે એમનું સામાજિક, આર્થિક અને અન્ય પ્રકારનું શોષણ થઈ રહ્યું છે, જે માટે અમે વારંવાર લડત ચલાવી રહ્યા છીએ। આ પહેલે અમારા દાદા સાહેબ બીસી સોણે, આદરણીય નિવૃત્તિ લોખંડે દાદા, એ પણ આંદોલન લડતા ગુજરી ગયા છે, પણ સરકારે ન્યાય નથી આપ્યો અને માટે અમે પણ અમારા આંદોલન માટે લડત ચલાવી રહ્યા છે। સરકારને વિનંતી કરી રહ્યા છે, હાથપગ જોડાય કે માય બાપ જાગો, કેમ કે આજે પણ લોકો કહી રહ્યા છે। અમારા એક શાયર હતા અન્નાભાઉ સાઠે, ભારત રત્ન એમને પદવી મળી છે, એને પણ કીધેલું કે ये आज़ादी झूठी है, देश की जनता भूखी है और आज 80 करोड़ लोग रेशन की दुकान पर सरकारी अनाज के लिए लाइन में खड़े और उनके बच्चे शिक्षा बिना वंचित है। सरकार को हमारी विनंती है कि तत्काल बिना विलंब एससी एसटी ओबीसी और माइनॉरिटी के जो
SC ST के लिए 1960 और OBC के लिए 78 का जो रूल आपने बनाए उस रूल में फेरफार कीजिए અને આ ફેરફાર કરીને અમારા લોકોને અનામતના લાભ આપો અને જો લાભ નહીં આપશો તો હવે સુધી અમે ગાંધી ચિંતા માર્ગ આંદોલન કર્યું છે પણ હવે પછી શહીદ ભગતસિંહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ડૉક્ટર બાબા આંબેડકર અને અન્ય જે અમારા મહાનુભાવ છે એમના રસ્તે અમે આંદોલન કરીશું. સરકાર ચાહે અમને લાઠી મારે, સરકાર ચાહે પોલીસ અમને ગોળી મારે, જરૂર પડે આજ કલેક્ટર કચેરી સામે અમે લોકો સામૂહિક આત્મદહનનું બી કામ કરીશું. એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ ખાલી વાતો છે. આ મનુવાદી, ભ્રષ્ટાચારી અને મૂડીવાદી સરકાર છે. એમની ઈચ્છા નથી કે કોઈ ગરીબ આગળ વધે, કોઈ SC ST OBCનો છોકરો આગળ વધીને પઢી લીખીને આગળ વધે અને પોતાનું પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવા કરે. માટે આજે અલ્ટિમેટ આપવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મજયંતિ દિને અમે સરકારને ચેતવણી આપવા આવ્યા છે कि हमारी मांगनी पर तत्काल ध्यान आपो, अन्यथा ये जनता जागेगी और आपकी खुर्जियों को हिला कर रख देंगी. जय हिंद, जय भारत. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.